સામાન્ય રીતે રવિ સિઝનમાં બટાટાની ખેતી કરતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો હવે બટાટાની બદલે રાજગરાની ખેતી કરવા લાગ્યા છે. છેલ્લા ઘણા સમયથી બટાટાના ભાવોમાં મંદી અને રાજગરાના ભાવમાં તેજી હોવાથી ખેડૂતોએ હવે રાજગરાની ખેતીની શરૂઆત કરી છે. આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં રાજગરાની ખેતીમાં નોંધપાત્ર વધારો થયો છે અને ગત વર્ષની સરખામણીમાં ભાવો પણ સારા મળતા હોવાથી ખેડૂતો ખુશ જણાઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ખુશ છે અને તેમની ખુશીનું કારણ છે રાજગરાના ભાવો. વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો શિયાળામાં બટાટાની ખેતી કરતા હતા, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી બટાટાના ભાવોમાં મંદી રહેતા બટાટાની ખેતી કરતા ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી વિદેશોમાં રાજગરાની માંગમાં વધારો થતા તેના ભાવો પણ ઊંચકાયા છે, જેના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ બટાટાની ખેતીના પર્યાય રૂપે રાજગરાનું વાવેતર શરૂ કર્યું છે. ગત વર્ષે પણ રાજગરાના ભાવો રેકોર્ડ બ્રેક સપાટી પહોંચ્યા બાદ આ વર્ષે શિયાળુ પાકમાં બનાસકાંઠા જિલ્લામાં રાજગરાના વાવેતરમાં નોંધપાત્ર વધારો નોંધાયો હતો અને ઉત્પાદન પણ સારું જોવા મળી રહ્યું હતું. આ ઉપરાંત રાજગરાના ભાવો આ વર્ષે ગત વર્ષની સરખામણીએ ખૂબ જ સારા હોવાથી રાજગરાની ખેતી કરતા ખેડૂતો ખુશ જણાઈ રહ્યા છે. નામ ભાણાભાઈ નારાયણભાઈ ચૌધરી, ગામ બુરાલનો રહેવાસી હું. અને આ સાલમાં રાજગરામાં ભાવ સારા છે, પણ આ 2 દિવસથી ભાવ વધારો ઘટાડો વેપારી અને ખેડૂતને મારવા બેઠી છે, તે ખેડૂતને પોસાતું નથી. અને બટાકો વાવવા થાય તો બટાકામાં નુકસાન થાય કે ભાવ ઊંચા હોય બટાકાના બિયારણના બીજા, અને પાણીનો પાવરનું બિલ ભરાતું નથી. બટાકું પહેલાં એવું બે હતું નથી, એટલે બટાકામાં પોસાતું નથી. ખેડૂતો રાજગરા બાજુ તણાના છે અને રાજગરો વાવવા બધા રાજી. હું લક્ષ્મણજી જક્ષીજી, મારું નામ લીલાપુરાના રહેવાસી છે. બટાકામાં બહુ નુકસાન દર સાલ પડે છે અને આ સાલે 25 રૂપિયા ભાવ રાજગરામાં મળતર છે. બાકી બટાકામાં તો નુકસાન દર સાલ વાળા ખેડૂત કેટલા દાડા નફી શકશે? આવું નુકસાન સરકાર કોઈ જવાબદારી સરકારના પાની કોઈ હોતી જ નહીં. વારંવાર કમોસમી વરસાદ થાય છે અને ખેડૂતમાં બહુ નુકસાન આવે છે. બટાકાની ખેતી છે બહુ મોંઘી. સરકાર કોઈ સહાય આલે તો સારું છે. દર વર્ષે કરતાં રાજગરામાં સારું દેખાય છે. એ હજી ભાવ ના દબાવે તો. જે રીતે રાજગરાના ભાવમાં વધારો થઈ રહ્યો છે તેને લઈને બટાટાની ખેતી તરીકે જાણીતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો બટાટાના બદલે રાજગરાની ખેતી કરવામાં રસ દર્શાવી રહ્યા છે અને રાજગરાનું મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે. મારું નામ ઠાકોર જવાનજી વરસંગજી સુંડાનો રહેવાસી. અહીંયા બટાકાની અંદર મંદી આવી ગઈ છે બહુ, અને રાજગરાની અંદર તેજી આવી ગઈ છે. એટલે વસ્તી બધા લોકો રાજગરા તરફ કામ કરવા, રાજગરાની ખેતી કરવા બહુ માગે છે. બટાકામાં બહુ મંદી આવી ગઈ છે, તે માટે અહીંયા અમે આવીએ છીએ. હા ખરી, આ વખતે રાજગરાની અંદર તેજી છે અને બટાકાની અંદર મંદી છે. રાજગરા માટે અમે રાજગરાની ખેતી કરીશું. દિનેશભાઈ પટેલ, ગઢ. રાજગરાના ભાવમાં 1200 થી 1400 સુધી. ખેડૂતોને એ ભાવમાં હાલ તો આવે છે, એમ 1200 થી 1400 સુધી પડે એમ. હા, વધારો નહીં આપે છે, નીચું છે. કટા ગણો ને કાલે લગભગ 500 જેવા આવ્યા છે. એમાંથી અડધી હરાજીથી અડધી નટીથી ભાવ નીચા છે. એના પછી હા નુકસાન, હા રાજગરા તરફ વળી ગયા છે. બટાકામાં પેલું છે થોડું. ત્યારે જો હવે આ રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે રાજગરાની માંગ જળવાઈ રહેશે તો આગામી સમયમાં બટાટાની ખેતીની જેમ રાજગરાની ખેતીમાં પણ બનાસકાંઠા જિલ્લો પ્રસિદ્ધ થાય તો તે નવાઈ નથી. રીના પરમાર, ટુડે ન્યૂઝ, ગુજરાતી.